નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી કે નેટવર્થ એટલે કે તમારી સાચી સંપત્તિ શું છે, અને એમાં આપણે જાણ્યું હતું કે માત્ર ઇન્કમ નહીં પણ નેટવર્થ તમારી સાચી આર્થિક સ્થિતિ નક્કી કરે છે કે આર્થિક સ્થિતિ બતાવે છે. મિત્રો, આજે હું એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘણા લોકો સારી કમાણી કરે છે પણ મહિનાના અંતે બેંક બેલેન્સ કેમ ખાલી થઈ જાય છે? એવી કમાણી હોવા છતાં બેંકમાં કેમ બેલેન્સ થતી નથી? દોસ્તો, ક્યારે એવું થયું છે કે સેલરી આવી અને ખબર પણ ન પડી કે ક્યાં ખર્ચાઈ ગઈ? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી સ્પેશિયલિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મારું મિશન 1,11,111 પરિવારને ફાઇનાન્શિયલી અવેરનેસ દ્વારા સિક્યોર બનાવવાનું છે. દોસ્તો, ઘણા લોકોની ફરિયાદ હોય છે કે હું સારી કમાણી તો કરું છું પણ બચત થતી નથી. કારણ શું? ઇન્કમ ઓછી છે? ના, દર વખતે એ કારણ નથી હોતું. ઘણીવાર એવું હોય છે કે કેશ ફ્લો કંટ્રોલ નથી. હવે દર વખતની જેમ એક રિયલ એક્ઝામ્પલ લઈએ. બે મિત્રો હતા, બંનેની મંથલી ઇન્કમ સેમ હતી, 80,000 રૂપિયાથી. હવે એક મિત્ર શું કરતો? પ્રોપર બજેટ બનાવતો, બધા હિસાબ કિતાબ રાખતો, બધા ખર્ચા લખતો, એસઆઈપી કરતો, ઇન્સ્યોરન્સમાં જરૂરી પરિવારની સિક્યુરિટી કે સેફટી માટેના પ્લાન લેતો ટાઈમ ટુ ટાઈમ, અને પછી ખર્ચ કરતો. તો શું થતું? મહિનાના અંતે 20,000 રૂપિયા વધતા. હવે જે બીજો મિત્ર છે, મિત્ર બી, એ શું કરતો? ઓનલાઈન શોપિંગ, કારણ વગર બહાર જમવા જવાનું, ઇમ્પલ્સ બાઇંગ એટલે કે સોશિયલ મીડિયામાં જોઈ કોઈ ઓફર આવી અથવા કોઈએ કીધું કે આ સારી વસ્તુ છે, એ અનનેસેસરી વિચાર્યા વગરની ખરીદી કરી લેવાની. અને મહિનાના અંતે છેલ્લે શું થતો? બચત ઝીરો. દોસ્તો, આ બે વચ્ચે પ્રશ્ન ઇન્કમનો નહોતો, ઇન્કમ બંનેની સેમ જ હતી. ફર્ક કેશ ફ્લો મેનેજમેન્ટનો હતો. દોસ્તો, હવે કેશ ફ્લોનું ફોર્મ્યુલા શું છે? કેશ ફ્લોનું ફોર્મ્યુલા ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ. આ નથી. કેશ ફ્લોનું સાચું ફોર્મ્યુલા છે ઇન્કમ માઇનસ સેવિંગ. પહેલા સેવિંગ કરો અને પછી ખર્ચ કરો, ઇઝ ઇક્વલ ટુ ખર્ચ. પહેલા બચત અલગ કાઢી જ લ્યો પહેલા જ, પછી કયો ભાઈ આમાંથી ખર્ચ કરવાના છે. સાચું ફોર્મ્યુલા આ છે. મતલબ બચત પહેલા, ખર્ચ પછી. પણ સામાન્ય રીતે શું કરે છે? ખર્ચ પહેલા, બચત પછી. એટલે બધા પ્રશ્નો આવે છે. દોસ્તો, વેલ્થ લીકેજ શું છે? વેલ્થ લીકેજ, પૈસા ક્યાં જાય છે એ ખબર નથી પડતી. હવે તમને હું બતાવું ક્યાં જાય છે. રોજનું ઓનલાઈન શોપિંગ, જરૂર છે કે નથી, શોપિંગ ચાલુ જ હોય. ક્રેડિટ કાર્ડને બિનજરૂરી ઉપયોગ કરવો, બજારમાં ગયા, કાંઈ વસ્તુ જોઈ લીધી, ખિસ્સામાં પૈસા છે કે નથી, કાંઈ વાંધો નહીં, ક્રેડિટ કાર્ડ છે લઈ લો. પછી સબસ્ક્રિપ્શન જે વાપરતા પણ નથી. પછી અનનેસેસરી બહારનું ખાવું, ગમે ત્યારે વહી જવું. પછી ઇમ્પલ્સ બાઇંગ, જે હું કહું છું કે સોશિયલ મીડિયામાં પ્રભાવ થઈ અને ખરીદી કરવી.
આ નાના નાના ખર્ચા વર્ષના લાખો રૂપિયામાં ફેરવાઈ જાય છે. મિત્રો, આપને ત્યારે એમ જ થાય કે 200-400 રૂપિયામાં શું ફરક પડે, પણ વર્ષના અંતે તમે જુઓ ને એટલે એક એવી તમારી એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઊભું કરી દે છે કે તમારે સપોઝ કરો રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવું છે, તો તમે વર્ષના અંતે તમે જુઓ ને તો તમારે એવો ખર્ચો લાખ રૂપિયા પહોંચી જાય છે. હવે એ જ તમે લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરી અને ક્યાંય તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી લીધું હોય તો 10-12 વર્ષમાં તમારે એના પ્રીમિયમ પણ પૂરા થઈ જાય અને 50-55ની ઉંમરે તમને લાખ રૂપિયાની ઇન્કમ થઈ જાય. દોસ્તો, સ્માર્ટ મની કંટ્રોલના 5 રૂલ્સ છે. રૂલ 1, દર મહિને બજેટ બનાવો. બજેટ બનાવશો એટલે તમારી ફાઇનાન્શિયલ પોઝિશન તમને ખબર પડશે, એ પ્રમાણે તમે એક્સપેન્સ કરશો. રૂલ 2, હરેક ખર્ચાને લખો. લખશો એટલે આઈડિયા આવશે કે તમારે આ મહિને કોઈ અનનેસેસરી ખર્ચ તો નથી થયો, થઈ ગયો તો એનું તમે કાંઈ ના કરી શકો, પણ એ ખર્ચ પાછો રિપીટ ના થાય. રૂલ્સ 3, સેલેરીના દિવસે પહેલા તમે સેવિંગ કરો અને પછી ખર્ચ માટે પૈસા કાઢો. પહેલા સેવિંગ માટે જે નક્કી કર્યું છે કે દર મહિને 5,000 કે 10,000 સાઈડમાં કાઢી જ લેવાના, પછી એને તમે સ્માર્ટ પોલિસી લો, એસઆઈપી કરો, XYZ જ્યાં તમને સારું લાગે ત્યાં તમે મૂકો. રૂલ્સ 4, 50-30-20ના રેશિયો ઉપર હાલો. ખરેખર 50-20-30ના રેશિયો ઉપર જ તમે ચાલો તો કોઈ દિવસ દુઃખી નહીં થાઓ. જે તમારો સેલેરી છે એમાં 50% તમારી ઘરની જરૂરિયાત ખર્ચ માટે ઉપયોગ કરો, 30% ઈચ્છાઓ પૂરી કરવા માટે યુઝ કરો અને 20%નું વિધાઉટ ફેલ સેવિંગ કરો. રૂલ 5, દર મહિને કેશ ફ્લો રિવ્યુ કરો કે દર મહિને જુઓ કે આ 80,000 કે 50,000 કે 60,000 સેલેરી છે એ બધા જાય છે ક્યાં, જેથી કરીને તમને ખબર પડશે કે જે અનનેસેસરી જગ્યાએ જાય છે એને તમે રોકી શકશો. દોસ્તો, પૈસા ઓછા હોવાના કારણે ઘણા લોકો ગરીબ નથી બનતા, પણ પૈસાનો રસ્તો ખબર ન હોવાના કારણે ગરીબ રહી જાય છે. મિત્રો, જો પૈસાને ડાયરેક્શન નહીં આપો તો પૈસા પોતાની રીતે જ ચાલ્યા કરશે, અને પોતાની રીતે ચાલે એટલે તો ખબર જ છે સાહેબ. દોસ્તો, જો આ તમે બધું પ્રોપર પ્લાનિંગથી કરો છો તો ફાયદા શું થાય છે? બધાની પહેલાં તો તમારી જે સેવિંગ્સ છે એ ઓટોમેટિક વધી જશે. એના માટે તમારે અલગથી કોઈ પ્લાન નહીં કરવું પડે. હવે સેવિંગ હશે તો ઓટોમેટિક ફાઇનાન્શિયલ સ્ટ્રેસ તમને નહીં આવે ગમે ત્યારે કોઈ એવી વસ્તુ થઈ તો. પછી સેવિંગ હશે તો તમે બેટર ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. બેટર ઇન્વેસ્ટમેન્ટ થશે તો સ્ટ્રોંગ કેશ ફ્લો થશે, કારણ કે તમારી આ પેસિવ ઇન્કમ શરૂ થઈ જશે. એક્ટિવ તો તમે કામ કરો જ છો, જ્યાંથી સેલેરી આવે છે તો વધારાની ઇન્કમ પણ ચાલુ થઈ જશે. ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ ઝડપથી આગળ વધી શકશો. બધાથી મોટો પોઈન્ટ, જેને હું પ્રીમિયમ પોઈન્ટ કહું છું. દોસ્તો, આજે કોમેન્ટમાં કેશ ફ્લો લખજો, જરૂર પડે તો આપણે સામસામે વાત કરીશું. તમને એના વિશે હું પ્રોપર ગાઈડ પણ કરીશ. શું તમે દર મહિને બજેટ બનાવો છો? કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો, હા અથવા ના. લાઈક કરો, શેર કરો, ફોલો 100% કરજો, કારણ કે અહીંયા આપણે માત્ર ફાઇનાન્સ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યની વાત થઈ છે. દોસ્તો, જો તમે તમારા કેશ ફ્લોનું વિશ્લેષણ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર રિવ્યૂ લખજો. આપણે એનું વિશ્લેષણ પણ કરશું અને સાથે તમારો ફાઇનાન્શિયલ વેલ્થ ચેકઅપ કરી આપશું. જે અત્યારે મારું અભિયાન ચાલે છે, ફાઇનાન્શિયલ વેલ્થ ચેકઅપ, જેનાથી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન પણ તમને ખબર પડશે અને તમે સારી રીતે તમારું ફાઇનાન્સને મેનેજ પણ કરી શકશો. દોસ્તો,
નેક્સ્ટ વિડીયોનો ટોપિક છે ફાઇનાન્શિયલ સેફટી નેટ. માત્ર કમાણી નહીં, સુરક્ષા પણ જરૂરી છે. દોસ્તો, સાચી શાંતિ એ નથી કે આજે તમે કેટલું કમાવો છો, પણ દોસ્તો સાચી શાંતિ કે સુખ એ છે કે મુશ્કેલી આવે તો પણ પરિવાર સુરક્ષિત અને સ્ટેબલ રહે. આવતીકાલના યા તો નેક્સ્ટ વિડીયોના જે સ્પેશિયલ ટોપિક્સ હશે એ છે ઇમરજન્સી પ્રોટેક્શન, ઇન્સ્યોરન્સ રોલ, ઇમરજન્સી ફંડ, રિસ્ક મેનેજમેન્ટ અને ફેમિલી ફાઇનાન્શિયલ સેફટી. દોસ્તો, કમાણી તમને પૈસા આપે છે, પણ કેશ ફ્લો મેનેજમેન્ટ તમને સમૃદ્ધ બનાવે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. ભારત માતા કી જય.